જય સ્વામિનારાયણ. હવેથી હું નવા વર્ષમાં કંઈક નવું દેવું પડે ને, ગમે ત્યારે હું કસ્ટમરને અંદર બોલાવવાનો છું અને આવી રીતે ચમચી આપીશ કે મારું ફૂડ ટેસ્ટિંગ કરો. આ એક કસ્ટમર માટે બનાવું છું વિડીયો, પણ આને ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ. તમારે મારે દુકાનમાં આવવાનું છે અને તમે લોકો લાઈવ જોવો છો, રાઈટ ને? તમે લોકો તો તમે ડાયરેક્ટ દુકાનમાં અંદર આવો, તમે કસ્ટમર જ છો, રાઈટ? અને તમારે દરેક વસ્તુ ટેસ્ટ કરવાની છે ને જે હોય ને અથોડો મારીને મોઢે કહેજો. ડિસિપ્લિનથી માંડીને જે કાંઈ પણ આજે તમે જજ છો અને સ્વામિનારાયણ ભગવાનની સાક્ષી જે બોલે ઠોકીને સાચું બોલજો. આવો અંદર દુકાનમાં. આ ભાઈ મારી ચટણીઓ ટેસ્ટ કરશે અને કસ્ટમર છે, આ લોકો જોવે છે. સર આ લોકો કસ્ટમર છે ઓનેસ્ટલીથી, રાઈટ? આ એક નવો યુનિક મારો કોન્સેપ્ટ છે કે લાઈવ બતાવું. આવો અંદર, ડિસિપ્લિન જુઓ અને પ્લસમાં ટેસ્ટ જુઓ. ક્યાંય ઉતરેલું હોય તો મને ઠોકીને મોઢે કહેજો વિડીયો ચાલુ છે, કટિંગ નહીં થાય. આવો અંદર આવી લાવો ભગત તમે. હા ના પહેરી રાખો. જય સ્વામિનારાયણ. આ જોઈ લ્યો, આ ઘૂઘરા પહેલાં અહીંયાથી જુઓ, બતાવું તમને. તમે કેમેરો ચાલુ રાખજો. અહીંયા અમારે લાઈવ ઘૂઘરા ઉતરે છે, કંઈ ઠંડા ઘૂઘરા નથી. એ જોઈ લો. તમે નાસ્તો કરો ત્યારે તમે જુઓ કે તમારી ડીશમાં ગરમા ગરમ આવ્યો, રાઈટ? હવે સૌથી પહેલાં આ તમે ટેસ્ટ કરો, એ ટેસ્ટ કરો અને જે હોય ઈમાનદારીથી કહેજો મને કેવું છે. આમાં જો બગડેલી વસ્તુ કેમ ખબર પડે તમને જાણવા મળશે. કાં ખાટી થઈ ગઈ હોય અને કાં તો બેડ સ્મેલ આવતી હોય, એ વસ્તુ બગડેલી હોય. કોઈ પણ વિડીયો જોવે તે તમે જોજો કે ક્યાંય પણ કાં ખટાશ મારે. આ મારું ડેઈલીનું તાજું બને છે, તો આમાં તમને છે સ્મેલ આવે છે. ઓકે, એને અહીંયા મૂકી દો. ઉભારી આપણે આ ડીશ લઈ લઈએ, આમાં મૂકી દો. ઓકે, હવે આ મરચું તમને ટેસ્ટ નહીં કરાવું, પણ આની સ્મેલ જોઈ લો. આમાં તમને ખાટી સ્મેલ આવે છે એવું લાગે છે? પાકું 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 100%. ઓકે, હવે આ રાજકોટની ગ્રીન ચટણી ટેસ્ટ કરો, ઉતરેલી કે એવું કઈ લાગે જોઈ લો. એમાં કેવી રીતે ખબર પડે? તો કે તુરો સ્વાદ આવે અને ખાટી લાગે. આમાં એવું લાગે છે? પાકું છે એકદમ. ઓકે, હવે અહીંયા જુઓ તમે, આ મસાલા સિંગ આવી રીતે તાજી બને છે. આમાં તમે, હું તમને આપું છું, આ તમારા હાથમાં લ્યો. આમાં ઉતરેલો ખોરો દાણો કે એવું કઈ લાગે જોઈ લો. સર અમારા છે કઈ સર આમાં? ઓકે, ગઈકાલની કોઈ વસ્તુ રાખેલી લાગે જોઈ લો સર. આમાં કે ગઈકાલનો લોટ કે એવું કઈ લાગે જોઈ લો છો તમે. એક એઝ એ કસ્ટમર ઓપિનિયન આપી દો. ફ્રીજની ચોખ્ખાઈ જોઈ લો. આ રાજકોટની ચટણી અમારી જે આવતી હોય ને એ છે, જોઈ લો. પાકું છે. હવે તમારો જે ઓપિનિયન છે એ આમાં દઈ શકો તમે, જે ચેક કર્યું એઝ એ કસ્ટમર. ચટણી મને તો સ્મેલ કોઈ જાતની નહીં. લાઈક જે આપણે નોર્મલ રેગ્યુલર બનાવતો એટલે પહેલા દિવસે કોઈ સ્મેલ ના હોય, ખાટી તીખી કશી જ નહીં. યસ, એના જેવું જ છે. કારણ કે જો 1-2 દિવસ થાય ને તીખી ચટણી પણ સ્મેલ મારે, કારણ કે એની અંદર થોડો ખટાશનો ભાગ હોય એટલા. યસ યસ. કારણ કે જો વધારે પડતી તીખી કરે તો એ તકલીફ પડે. યસ. એમાં કોઈ જાતની સ્મેલ નહીં, કશું જ નહીં, ટોટલી નોર્મલ. ઓકે સર, ચોખ્ખાઈ માટે ચોખ્ખાઈ ડન. પાકું છે ને? 100%. સાહેબ એક જ વાત કહી છે, કમલેશ મોદી સર આને જ્યારે મારો વિડીયો હતો ને ત્યારે એમ બોલો હતો કે હું મારું વેલ બેસ્ટ એવું આપીશ કે કોઈ એમ નહીં કે સ્વામી નાણીઓ ખરાબ ખવડાવી ગયો. આ તિલક ચાંદલાના હિસાબે સાહેબ વાતનાય માલ નથી. અને જેટલા વિડીયો જોવે જ નહીં બધાને એમ કહું છું, ગમે ત્યારે હિતેન ભગત ગુગરામાં અંદર આવો, ચમચી લઈને અને ટેસ્ટ કરવાની છૂટ. હવે આવતા દિવસોમાં આ વિડીયો આવશે, કસ્ટમરને કહીશ કે આવો સર તમે જેન્યુન જોયું ને, આ ઘરે તો તમે જેન્યુન જોયું ને, આમાં કોઈ ઓલું નથી ને. થેન્ક યુ તમને. જય સ્વામિનારાયણ.